તો આજે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ છે અને એ જ રીતે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી ધરમપુરમાં રાખવામાં આવેલ છે અને સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન અહીં કરવામાં આવેલ છે. એ જોવા માટે તમે મારા વિડીયોમાં બન્યા રહેજો. माननीय मंत्री श्री ईश्वरसिंह ठाकोरभाई पटेल, राज्य कक्षाना मंत्री श्री जल संपत्ति पाणी पुरवठा અને અન્ય મહાનુભાવો આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે. આપણે સૌ ઊભા થઈ એમનું અભિવાદન કરીશું. દીપ પ્રાગટ્ય કરી મંત્રી શ્રી દીપ પ્રાગટ્ય કરી રહ્યા છે. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. દીપ જ્યોતિ નમોસ્તુતે. જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી ત્યારે છોટા નાગપુરની એ માટીથી જન્મી એક હુંકાર અને એ હુંકારનું નામ હતું ધરતી આવા ભગવાન બિરસા મુંડા. એ કોઈ રાજા નહોતા કે નહોતા કોઈ શ્રીમંત. એ જંગલની માટીથી નીકળેલો એ યુવાન હતો કે જેણે પોતાની માની આંખમાં ભૂખ જોઈ અને અંગ્રેજોની આંખોમાં જોયો અન્યાય. જ્યારે અંગ્રેજો, સામંતો અને ઠેકેદારોએ જનજાતિઓની જમીન છીનવી લીધી, જનજાતિઓની મહેનતને પોતાની મિલકત બનાવી લીધી અને તેઓની પરંપરાગત ખૂંદકટ્ટી વ્યવસ્થા તૂટવા લાગી.
ત્યારે એ નવયુવાને કહ્યું, અબુ આ દિશુ, અબુ આ રાજ, આપણો દેશ, આપણું રાજ. આ પોતાની ધરતીને બચાવવા માટેની બિરસાની પહેલી હુંકાર હતી. બિરસાઈતના માધ્યમથી બિરસાએ પોતાના લોકોમાં ઈમાન, એકતા અને આત્મસન્માન જગાડ્યું. સ્ત્રીઓ આગળ વધી પોતાના સંતાનો आदिवासी रीति रिवाज पाऊँ के दिली अपने मना पड़ी. आदिवासी पहचान, आदिवासी की शान, आदिवासी पहचान है रही तो लोगों आदिवासी पहचान. आदिवासी पहचान है रही तो लोगों आदिवासी पहचान.